આજે ચોથના પાયસમ ને ભેગું એટલે કાલે આપણે રસોઈ નથી બનાવવાની અને કાલે આપણે ચોથ થઈ છે એટલે કંઈ બનાવતા નથી એટલે આજે આપણે જો આઈટમની શરૂઆત કરી દીધી છે વાનવા બનવાની તો વળવાનું ચાલુ કરી દીધું છે વાનવા ચાલુ થઈ ગયું જો આપણે આ મેંદા લોટના ફાફડા બનાવવાના છે અને આપણે આ મોટા ફાફડા બનાવે ને કડકડિયા એનું છે અને અજમા નાખીને બનાવવાના છે અને પછી આપણે જીરા પૂરીનો લોટ બાંધવાનો છે અને આ ફાફડાનો લોટ છે જો આપણે આ જીરા પૂરીનો લોટ બંધાઈ ગયો છે મસ્તીનો જીરું વાળો આપણા જીરા પૂરીનો લોટ છે મેંદા લોટના આપણે ફાફડા કહેવાય બાંધવા કહેવાય અને આ છે આપણે જીરા પૂરી આ છે આપણા જૂના લોટના ફાફડા અને વાનવા તો આપણા વાનમાં તળાઈ ગયા છે તળવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે મેંદા લોટના વાનમાં ચાલુ થઈ ગયા છે તળવાના લોટના તળાઈ ગયા છે મિત્રો જય ભવાના જો અહીંથી અમારો થાય છે વિડીયો પૂરો બનાવવાનો અને સાહિત્ય મેઠમનો